એવું કહે છે, આ અગત્યની કલમ છે, કલમ 16, કલમ 17, આ બધી અગત્યની કલમ છે. કલમ 17 એમ કહે છે કે કોઈ પણ વિદ્યાર્થીને માનસિક અને શારીરિક રીતે શિક્ષા ન કરી શકાય. મતલબ શિક્ષા એને પોઝિટિવલી એવી કોઈક વિચારણા કરીને નવી ઇનોવેટિવ પનિશમેન્ટ વિચારવું જોઈએ કે જેથી વિદ્યાર્થીને શારીરિક માનસિક નુકસાન પણ ન થાય અને એને રિયલાઇઝ થાય કે એણે કંઈક ખોટું કર્યું છે. શિક્ષકો એના માટે વિચારણા કરવી જોઈએ. કોઈ પણ બાબતનું સોલ્યુશન એ નથી કે એને મારવામાં આવે, થપાટ મારે જાહેરમાં, ત્યાર પછી એને ખૂબ બધું માનસિક રીતે ટોર્ચર કરે, શરૂ ક્લાસે બેઇજ્જત કરે, શરૂ ક્લાસે અપમાનિત કરે, એને વધારે પડતું હોમવર્ક આપીને માનસિક ટોર્ચર કરે. આ ન જ થવું જોઈએ. હું પર્સનલી પણ એમાં નથી માનતો કે એને શારીરિક માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવે. તો પહેલાંના સમયમાં તો કહેવત હતી ને કે સૂટી વાગે સમ સમ, વિદ્યા આવે રમ રમ. તો અહીંયા આગળ તો આ કોમન દાખલાઓ છે કે બહાર અંગૂઠા પકડાવે, વળી પાછું ઉપર સ્કેલ મૂકે. સ્કેલ પડવી ન જોઈએ એ નિયમ છે. અને સ્કેલ પડે છે કે નહીં એ બાકીના વિદ્યાર્થીઓ ધ્યાન રાખે. શિક્ષકનું ધ્યાન ન હોય તો વળી પાછા એને કે સાહેબ આની સ્કેલ પડી ગઈ. પછી જ્યારે શિક્ષકો ક્લાસમાં માગતા કે કોઈની પાસે સ્કેલ છે તો ઘણા બધા દોઢા હતા કે જે એ સ્કેલ દી આવતા, વળી પાછું એવું કહેતા મારી પાસે સ્ટીલની સ્કેલ છે કે. તો આ જે સજા કરવાનું કલ્ચર હતું એને રદ કર્યું. ભાર વિનાનું ભણતર આવી ગયું છે અને નવી શિક્ષણ નીતિ પણ આના માટે ઘણો સપોર્ટ કરી રહી છે.